બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વિદાય સમારંભે લગ્ન સમારંભ જેવી શોભાયાત્રા નીકળી। કાંકરેજના મુખ્ય મથક શિહોરીની બજારમાં બેન્ડબાજા સાથે કુંવારવા રાજવિદ્યા આશ્રમ સુધી નીકળી શોભાયાત્રા। કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની બદલી થતા યોજાયો ભવ્ય વિદાય સમારંભ। માં જિલ્લા શિક્ષણ અધિકારી રહ્યા હતા હાજર। કાંકરેજ તાલુકાના બાળકોના ભણતર સાથે ચીડા કરી 3 કિલોમીટર સુધી બેન્ડબાજા સાથે નીકળેલ વિદાય સમારંભની શોભાયાત્રામાં કાંકરેજ તાલુકાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ રહ્યા હતા હાજર। કાંકરેજના કેટલાક શિક્ષકો સીએલ મૂકી જોડાયા હતા। વિદાય સમારંભ લગ્નના વરઘોડા જેવા લાગતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા। કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ ખાતે બદલી થતા યોજાયો વિદાય સમારંભ। શું કાંકરેજ તાલુકા શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો શું હતા લાચાર? એસી ઓફિસમાં બેસી કરતા હતા અપડાઉન કરતા શિક્ષકો ઉપર મહેરબાની। કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકમાં તરીકે ફરજ બજાવતા શિક્ષકોની રજા રિપોર્ટની તપાસ કરવામાં આવે તો શાળાના બાળકોના ભાવિ સાથે થઈ રહ્યા ચીડા કોણ કરશે તપાસ? બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુડ। કાંકરેજ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરીની અહીંથી બદલી થઈ અને વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થયેલી। એટલે તાલુકાના તમામ પદાધિકારીઓ, એસએમસીના સભ્યો, શાળાના આચાર્યશ્રી દ્વારા એમને સન્માન સમારંભ રાખવામાં આવેલો। શ્રી ભરતભાઈ દ્વારા આ તાલુકામાં ખૂબ સારી કામગીરી તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ છે અને એમને સૌએ બિરદાવ્યા હતા અને આજે ભરતભાઈને પણ નવા તાલુકામાં હું શુભકામનાઓ પાઠવું છું અને અહીંયાથી કામગીરી સરસ કરી એ બદલ એમના અભિનંદન। સાહેબ આજ ચાલુ આજે સ્કૂલો ચાલુ છે તો શિક્ષકો ક્યારે પહોંચશે આપણે શું જે શિક્ષકો આવેલા છે તો એ સીએલ હશે, એમને રજા મૂકીને આવેલું છે। 50% નહીં, અમુક 200 શિક્ષકો કાંકરેજ તાલુકામાં 35 કિલોમીટર દૂર આવેલી છે।